त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सप्तदश अध्याय श्रद्धात्रय विभाग योग। अर्जुन उवाच ये शास्त्रविधि मुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तो का कृष्ण सत्वमाहो रजस्तमः। अर्जुन बोल्या, हे कृष्ण, જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહીનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તામ શૃણો। શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે। એને તું મારી પાસેથી સાંભળ। સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયોયમ પુરુષોયો યશ્રદ્ધઃ સ એવ સહ। હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે। આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે। યજન્તે સાત્વિકા દેવાન અક્ષરક્ષાંસી રાજસાહા પ્રેતાન ભૂત ગણાશ્ચાન્યે યજન્તે તામસા જનાહા। સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને, તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે। અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપોજનાહા દંભા અહંકાર સંયુક્તાહા કામરાગ બલાન્વિતાહા। બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે। કર્ષયંતઃ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન। તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ। આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ। ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે। એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ। આયુઃ, સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ વિવર્ધનાઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરારુદ્યા આહારા સાત્વિક પ્રિયાઃ। આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે। કટ, વમ્લ, લવણાત, ઉષ્ણ, તીક્ષ્ણ, રૂક્ષ, વિદાહિનઃ આહારા રાજસ્યેષ્ટા દુઃખ શોકામય પ્રદાહા। કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે। યાતયામમ ગત રસમ પૂતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ। જે ભોજન અડધું પાકેલું
અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે, એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. અફલાકાંક્ષી ભીર્યજ્ઞો વિધિ દ્રષ્ટોય ઇજ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિક. જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. અભિસંધાય તુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શાસ્ત્ર વિધિ વિના, અન્નદાન વિના, મંત્ર રહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞપૂજનમ, શૌચમાર્જવમ, બ્રહ્મચર્યમ, અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. અનઉદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ ઇત્યેતત તપો માનસમુચ્યતે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્તત્રિવિધમ નરૈહિ અફલાકાંક્ષી ભીર્યુક્તૈહિ સાત્વિકમ પરિચક્ષતે. ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે. સત્કાર માન પૂજાર્થમ તપો દંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમ ધ્રુવમ. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. મૂઢગ્રાહેણ આત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્ય ઉત્સાદન અર્થમ વા તત્તામસમુદાહૃતમ. જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ. પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દૃષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. અદેશ કાલે યદ્દાનમ
પાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામ સમુદારુતમ. જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રીવિદઃ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત સત એમ આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા. તસ્માદો મિત્યુદારુત્ય યજ્ઞદાન તપઃક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતમ બ્રહ્મવાદિનામ. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તદિત્યન અભિસંધાય ફલમ યજ્ઞ તપઃક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિઃ. તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળને લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે. સદભાવે સાધુ ભાવે ચ સદિત્ય એતત પ્રયુજ્યતે પ્રશસ્ત કર્મણિ તથા સચ્છબ્દ પાર્થ યુજ્યતે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થિયમ સદિત્યેવાભિધેયતે. તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત પ્રેત્યનો ઇહ. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશો અધ્યાયઃ. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત.